જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ગીતાંજલિ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજ આપણે બનાવીશું સોયા વડીનો ખીમો. તો જોઈએ કેવી રીતે બનાવીએ. પાણી ગરમ થઈ ગયું છે. હવે આ સોયા વડી નાખી દેવાની. સોયા વડી ગરમ પાણીમાં બોળી દેવાની ઘડીક, એટલે એમ કે એકદમ ઓલી થઈ જાય. થોડુંક મીઠું નાખી દેવાનું એટલે ઉભરાય નહીં. 10 મિનિટ રહેવા દેવાનું, પલાળવા દેવાનું. સોયા વડી ગરમ પાણીમાં બોળી છે ત્યાં સુધીમાં મસાલા આપણે તૈયાર કરી લઈએ. 3 કાંદા કાપેલા છે, આદુનો એક ટુકડો લીધો છે, લસણની કળિયું છે, આ 5 મરચી લીધી ને એટલા ધાણા. એનો મસાલો આપણે કરી લઈએ. સોયા વડી સોફ્ટ થઈ ગઈ છે. હવે એને પાણીમાંથી બહાર કાઢી લેવાની. ગરમ પાણીમાંથી બહાર કાઢીને હવે એને ઠંડા પાણીથી ધોઈ લેવાનું. હવે આને એકદમ બહાર કાઢીને એકદમ પાણી કાઢી નાખવાનું. સોયાબીનમાંથી પાણી કાઢીને આવા કોરા એકદમ કરી નાખવાના અને પછી એને મિક્સરમાં નાખવાના ને એને ક્રશ કરી નાખવાનું. આ મિક્સરમાં આવી રીતે ક્રશ કરી નાખવાનું. તવી થોડી ગરમ થઈ જાય એટલે 1 પાવડું તેલ નાખવાનું, થોડુંક જીરું નાખવાનું. જીરું થોડુંક આપણું થઈ ગયું છે તો હવે એમાં હળદર નાખી દઈએ. હળદર હોય પછી આ સોયાબીનનો ખીમો નાખી દેવાનો. થોડીક વાર આને ફ્રાય કરવા દેવાનું, એટલે છે ને સોયાબીન સડી જાય. સોયાબીન આમ ફ્રાય થઈ ગયા છે. હવે એને કાઢી લેવાનું. ફ્રાય થયેલા સોયાબીને હવે એનો વઘાર કરવાનો અલગ. થોડુંક જીરું નાખવાનું, તજપત્ર, આ બાજુ એક નાખી દેવાનું, આ તજ નાખવાના, એક લવિંગ, આ ડુંગળી, કાંદાને થોડા બ્રાઉન કલરના થવા દેવાના. કાંદા થોડા ફ્રાય થઈ ગયા છે તો હવે ટમેટા નાખી દઈશું. ટમેટા થોડા ગળી જાય એ માટે મીઠું, આદુ, લસણ ને મરચીની પેસ્ટ નાખવાની. થોડીક વાર તેલમાં તળવા દેવાની. આવી રીતે આ મસાલો તળવા દેવાનો. જેમ મસાલો સડશે ને એવી રીતે તમને આમ એનો ટેસ્ટ સારો આવશે. 1 ચમચી જીરું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરચું, થોડીક હળદર. હવે આ મસાલો તૈયાર થઈ ગયો અને સોયાબીનના ખીમો અંદર નાખી દઈશું. જો આવી રીતે તમે ઘરે બનાવશો તો તમને એમ થાય કે નહીં, સોયાબીન ખીમો એટલો મસ્ત લાગશે ને તો તમે બીજી વાર ખાવાનું મન થશે. ધાણા ઉપર નાખી થઈ ગઈ સોયાબીનનો ખીમો તૈયાર. હવે આપણે આ ડીશમાં કાઢી લઈશું. ચાલો, આ ખીમો હવે તૈયાર થઈ ગયો છે. અને આવો ખીમો જો તમારે બનાવવો હોય તો મારી રેસીપી જોઈને તમે ઘરે રેસીપી બનાવશો. અને જો પછી તમે એ બનાવીને તમે મને કોમેન્ટમાં જણાવજો કે મારો ખીમો કેવો લાગે છે. જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.